Welcome guys, welcome to this lecture number 3.7 Conversion, Miscellaneous Function and Group Functions. આજના લેક્ચરમાં આપણે આટલું જે છે એ શરૂઆત કરીશું. અલગ અલગ ટાઈપના ફંક્શન્સ જે છે એને આપણે જોઈશું. સૌથી પહેલા તમારી સ્ક્રીન ઉપર અત્યારે આઉટલાઇન છે અને આઉટલાઇનની અંદર આપણે કન્વર્ઝન ફંક્શન, મિસેલેનિયસ ફંક્શન અને ગ્રુપ ફંક્શન જે છે એને આપણે ડિટેલમાં જોવાના છીએ. સૌથી પહેલા ડેટા કન્વર્ઝન ફંક્શન કે ડેટાને આપણે કન્વર્ઝન કરવું હોય ડેટાનું તો એના માટે કયા કયા ટાઈપના અલગ અલગ ફંક્શન્સ જે છે એ આપણે જોઈશું. તો સૌથી પહેલા ઇમ્પ્લિસિટ વર્સિસ એક્સપ્લિસિટ કન્વર્ઝન કે એક ડેટા ટાઈપમાંથી બીજા ડેટા ટાઈપમાં જ્યારે તમારે કન્વર્ઝન કરવું હોય તો કયા કયા ટાઈપના કન્વર્ઝન જે છે એ આપણને DBMS SQL અલાઉડ કરતું હોય છે એના એક્ઝામ્પલ અહીં આપેલા છે કે સમટાઇમ્સ ધ ડેટાબેઝ એક્સપેક્ટ્સ અ નંબર બટ યુ ગીવ ઇટ અ સ્ટ્રિંગ. મતલબ ક્યારેક ડેટાબેઝને નંબર હોય એક્સપેક્ટેશનમાં કે અહીંયા મારે નંબર ફિલ કરવાનો છે, બટ એ જગ્યાએ તમે જે છે એની અંદર ફિલ કરો છો ફોર એક્ઝામ્પલ સ્ટ્રિંગ. તો એ કેસની અંદર શું થશે? તો સૌથી પહેલા આપણી પાસે એક ઓપ્શન છે ઇમ્પ્લિસિટ અથવા તો ઓટોમેટિક કન્વર્ઝન. એટલે કે ઓરેકલ ટ્રાયસ ટુ ફિક્સ અ મિસ્ટેક ઇફ યુ રન સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ વેર એનરોલમેન્ટ નંબર ઇઝ ઇક્વલ્સ ટુ સ્ટ્રિંગ 101. કે તમે એવી કોઈ ક્વેરી રન કરો છો કે જ્યાં રિયલમાં નંબર જોઈએ છે બટ અહીંયા તમે સ્ટ્રિંગ આપો છો. ફોર એક્ઝામ્પલ યુ કેન સી કે એનરોલમેન્ટ નંબર ઇઝ ઇક્વલ્સ ટુ 101. તો અહીંયા જે 101 આપેલી છે ઇટ ઇઝ અ સ્ટ્રિંગ. તમે ડબલ કોટ અને સિંગલ કોટ પહેરાયેલા છે. તો જ્યારે બી તમે સિંગલ કોટ પહેરાવો છો તો એનો મતલબ એ થાય છે કે લેટ મી જસ્ટ રેઝ ઇટ અ લિટલ બિટ, રાઈટ? નાઉ ઇટ્સ ગુડ. જ્યારે પણ તમે એને કોઈક સ્ટ્રિંગ માટેના જે લિટરલ છે આપણી પાસે સિંગલ કોટ એ પહેરાવો છો તો શું થશે? એ સ્ટ્રિંગમાં કન્વર્ટ થઈ જશે. So notice that 101 is a string, but enrollment number is a number. Oracle silently converts string 101 to a number 101 behind the scene. કે તમારી પાસે જે સ્ટ્રિંગ છે ઓટોમેટિકલી જોવે છે કે એનરોલમેન્ટ નંબરમાં મારે અહીંયા નંબર જોઈએ છે, ભલે યુઝરે સ્ટ્રિંગ આપી છે બટ આની અંદર હું ઓળખી શકું છું કે આ નંબર અવેલેબલ છે તો એ ડાયરેક્ટલી શું કરશે કે નંબરને સ્ટ્રિંગને નંબરમાં કન્વર્ટ કરી શકશે. હવે જ્યારે ઓરેકલ આટલી બધી જે ફેસિલિટી આપણને આપતું હોય છે, મતલબ ઇઝીલી કન્વર્ટ કરી નાખે છે, આપણાથી મિસ્ટેક થયું તો પણ શું, રાઈટ? ડાયરેક્ટલી એ કન્વર્ટ કરી શકે છે. તો વાય ટુ ટેક અ હેઝલ, મતલબ વાય યુઝ એક્સપ્લિસિટ ફંક્શન્સ, કે એનું રીઝન અહીંયા આપેલું છે કે રિલાઇંગ ઓન ઇમ્પ્લિસિટ કન્વર્ઝન ઇઝ ડેન્જરસ. ઇટ કિલ્સ પરફોર્મન્સ. ઇન્ડેક્સિસ જે છે જ્યારે આપણે ફ્યુચરમાં જોઈશું ત્યારે તમને ખ્યાલ આવશે કે ડેટાબેઝમાંથી એકદમ ક્વિકલી એક્સેસ કરવું છે મારે તો ઇન્ડેક્સિસ હું આપી શકું અને ઇન્ડેક્સની મદદથી કરી શકું છું. તો એ જે છે એને એ ડિસેબલ કરી શકે છે અને ઇન્ડેક્સિસ ડિસેબલ થાય એટલે શું થાય કે પરફોર્મન્સ જે છે એ કિલ થઈ જાય. એન્ડ કેન ક્રેશ અનપ્રિડિક્ટેબલી ઇફ સ્ટ્રિંગ ઇઝ ડર્ટી. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા એવી સ્ટ્રિંગ લીધી કે 101 ને નંબરમાં કન્વર્ટ કરવું છે તો ઇટ્સ રિયલી ઇઝી, રાઈટ? નંબર જ છે. બટ 101 એ આવું કંઈક આપેલું છે, એટલે કે ડર્ટી સ્ટ્રિંગ જે આપણે કહીએ છીએ કે જેને ઓટોમેટિકલી જાવા ભણાવતા દિમાગમાં જાવા ઘૂસી ગયું છે. DBMS SQL જે છે ઓટોમેટિકલી કન્વર્ટ નથી કરી શકતું ઓરેકલ. તો એ કેસમાં શું થશે કે ક્રેશ થઈ જશે. સો આવા ક્રેશિસ જે છે એને અવોઇડ કરવા માટે, સિસ્ટમનું પરફોર્મન્સ ઓછું ના થાય એના માટે આપણે શું કરશું? વી મસ્ટ યુઝ એક્સપ્લિસિટ કન્વર્ઝન ફંક્શન્સ. કે આપણે ફોર્સફુલી જ્યારે બી આપણને ખબર હોય કે અહીંયા મારે આ ટાઈપનો ડેટા ટાઈપ જોઈશે અને બીજો કંઈક આવી શકે છે, જ્યારે આપણે ફેમિલિયર હોઈએ, જ્યારે એક્સપેક્ટેડ હોય તો આપણે શું કરશું? એક્સપ્લિસિટ કન્વર્ઝન ફંક્શન્સનો યુઝ કરશું. કયા કયા ટાઈપના ફંક્શન્સ છે? ટુ કેરેક્ટર, ટુ ડેટ અને ટુ નંબર. આવા 3 અલગ અલગ ટાઈપના જે ફંક્શન્સ છે એ આપણી પાસે છે. વન બાય વન એને આપણે જોતા રહીએ. સૌથી પહેલા ટુ કેરેક્ટર જે છે કંઈ પણ આપેલું હોય એને કેરેક્ટરમાં કન્વર્ટ કરશે. સો કન્વર્ટ્સ અ ડેટ ટાઈપ ઇન્ટુ ફોર્મેટેડ varchar ટુ સ્ટ્રિંગ. ધીસ ઇઝ હેવીલી યુઝ ટુ ફોર્મેટ ડેટ્સ ફોર યુઝર ઇન્ટરફેસ. ડેટ્સને તમારે કેરેક્ટરમાં સ્ટ્રિંગમાં કન્વર્ટ કરવી હોય તો એના માટે આનો યુઝ થતો હોય છે. એક્ઝામ્પલ અહીંયા આપેલું છે કે ફોર એક્ઝામ્પલ આપણે અલગ અલગ ફોર્મેટ્સ આપેલા છે કે વાય મતલબ આખું ફૂલ યર, કે 2024, 1992, 1985. ખાલી 2 આંકડામાં જોઈતું હોય તો વાય. એનો મતલબ શું થયો કે મારે ખાલી લાસ્ટ 2 ડિજિટ જોઈએ છે, મતલબ 2024, 23, 22. તો લાસ્ટનું ખાલી 22, 23 અને 24 એવું લખી દઈએ તો ચાલે. સિમિલરલી ડીડી નું ડીડી સેલ્ફ એક્સપ્લેનેટરી છે. બીજું જે આપણે કોમન યુઝ કરતા હોય છે કે નંબર મંથ જે છે એના 3 લેટર્સ જે છે કે ઓક્ટોબર માટે OCT, માર્ચ માટે MAR, આવી રીતે યુઝ કરીને આપણે મંથને નોટિફાય કરી શકીએ.
અને અથવા તો આખો મંથ જે છે એને લખીએ તો મંથ કરીને લખી શકાય. તો MON થી શોર્ટમાં લખાશે MONTH. મંથ જ્યારે પૂરું લખશો તો પૂરો મંથ લખાશે. DY આટલું લખશો તો જે ડે છે કે વીક ડે એ આપણે આવી રીતે પ્રિન્ટ કરી શકશું. અને DAY આખું પૂરું લખશો તો મતલબ પૂરું લખાશે. તમારા માઇન્ડમાં એકવાર તમે ફિક્સ કરી દો કે આ ટાઈપની સિન્ટેક્સ છે, પછી તમને ઇઝીલી આ વસ્તુ ખ્યાલ આવી જશે. એક્ઝામ્પલ અહીંયા આપેલું છે કે સિલેક્ટ 2 કેરેક્ટર સિસ્ટમ ડેટ કરીને જે એક વેરિયેબલ છે જેની અંદર સ્ટોર કરેલો છે માય ડેટા ટાઈપ, રાઈટ, ડેટ કરીને. તો એને મારે આ ફોર્મેટમાં જો પ્રિન્ટ કરવું છે કે ડીડી મંથ અને YYYY એટલે કે 12 ઓક્ટોબર 2024 આવા ફોર્મેટમાં કંઈક જોઈએ છે, અને છેલ્લે પછી વીક ડે આ રીતે પ્રિન્ટ થવો જોઈએ. તો એવું કંઈક કરવું હોય તો આ ફોર્મેટમાં આપણે સિમ્પલી લખી શકો છો. અને ડ્યુઅલ જે છે એનો આપણે આગળના લેક્ચર્સની અંદર જોયું કે એક સ્ક્રેચપેડ ટાઈપનું છે કે જ્યારે કોઈ સ્પેસિફિક ટેબલમાંથી મારે કશું નથી જોઈતું તો ઓરેકલ બાય ડિફોલ્ટ આ જે છે ડ્યુઅલ કરીને એ આપતું હશે. ડ્યુઅલની અંદર આપણે કોઈ પણ આ રીતના ફંક્શન્સ જે છે એનો ડેમો બતાવે છે કે એવું કંઈક કરવું છે તો આપણે કરી શકીએ છીએ. સો અહીંયા એક્સટ્રેક્શન જે છે એ કરવા માટેની ટ્રીક આપેલી છે કે કયા કેસમાં તમારે કઈ રીતે આને યુઝ કરવું. So you can use 2 character to extract a specific piece of date for grouping or filtering. Grouping filtering કરવું છે તો એના માટે તમારે સ્પેસિફિક પાર્ટ જોઈતો હોય ડેટનો, તેના માટે તમે કરી શકો છો. ફોર એક્ઝામ્પલ અહીંયા આપેલું છે કે the principal wants a list of all the students who were born in August. બધા સ્ટુડન્ટ જે ઓગસ્ટની અંદર બોર્ન થયા હોય તો અહીંયા મારા મંથનું ફિલ્ટરિંગ મારવું પડે. તો કઈ રીતે કરશું? સિલેક્ટ ફર્સ્ટ નેમ કોમા ડેટ ઓફ બર્થ ફ્રોમ સ્ટુડન્ટ વેર 2 કેરેક્ટર. હવે ડેટ ઓફ બર્થ છે એને 2 કેરેક્ટર કરીને ફંક્શન પહેરાવીશું. અને શું કરીશું? કયા ફોર્મેટમાં, અહીંયા જે ડેટ આવી એને કયા ફોર્મેટમાં, તો મારે ખાલી મંથ જોઈએ છે. મતલબ આઈ ડોન્ટ વોન્ટ કે સ્ટુડન્ટ કયા યરમાં બોર્ન થયો, પછી એની એક્ઝેક્ટલી ડેટ કઈ છે. આઈ ડોન્ટ વોન્ટ એનીથિંગ એલ્સ. મને ખાલી શું જોઈએ છે? મંથ. એ બી 3 જ કેરેક્ટર જે આપણે શોર્ટ ફોર્મ કહી શકીએ. તો ઓગસ્ટ માટે AUG, તો એમાં કન્વર્ટ કરીશ અને પછી એને કમ્પેર કરીશ AUG જોડે. જ્યાં આ બંને મેચ થતા હોય, એટલે કે વેર કન્ડિશનમાં મેં આપેલું છે કે અહીંયા આ બંને મેચ થાય છે, તો એવા અને ખાલી એવા જ સ્ટુડન્ટનું રિઝલ્ટ રિટર્નમાં મને મળશે. તો પ્રિન્સિપલ વોન્ટ્સ અ લિસ્ટ ઓફ ઓલ ધ સ્ટુડન્ટ્સ હુ વેર બોર્ન ઇન ઓગસ્ટ. એના માટે આવશે ક્વેરી સિલેક્ટ ફર્સ્ટ નેમ કોમા ડેટ ઓફ બર્થ ફ્રોમ સ્ટુડન્ટ વેર 2 કેરેક્ટર ડેટ ઓફ બર્થ કોમા મંથ MON ઇઝ ઇક્વલ્સ ટુ ઓગસ્ટ. આવી રીતે સિમ્પલી આપણે ફિલ્ટરિંગ મારી શકીએ છીએ. અને બીજો સિનારિયો, હાઉ મેની સ્ટુડન્ટ્સ જોઈન ઇન યર 2023, 2023માં કેટલા સ્ટુડન્ટે જોઈન કર્યું, એવું કંઈક કરવું છે. તો સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ વેર 2 કેરેક્ટર એડમિશન ડેટ કોમા આપણે યર જોઈએ છે તો YYYY લઈશું અને પછી ઇક્વેટ કરીશું 2023. હવે નેક્સ્ટ જે છે કે યુ કેન ઓલ્સો બ્યુટીફુલી ફોર્મેટ રો નંબર્સ ઇન્ટુ સ્ટ્રિંગ. મતલબ એવું જરૂરી નથી કે દર વખતે ડેટ માટે યુઝ થાય. મોટાભાગે ડેટ માટે યુઝ થાય છે, એટલે આપણને સૌથી પહેલું એક્ઝામ્પલ ડેટ માટે આપ્યું. બટ કોઈ પણ તમારે સ્ટ્રિંગમાં કન્વર્ટ કરવું છે, ઇન સેન્સ લાઈક એડિંગ કરન્સી સિમ્બોલ્સ ઓર કોમા ફોર ફાઇનાન્શિયલ રિપોર્ટ, આવું કંઈ બી કરવું હોય તો ફોર્મેટ મોડેલિંગ અહીંયા આપેલું છે. એક્ઝામ્પલ પહેલા જોઈ લઈએ, પછી તો તમે જોશો તો ખ્યાલ આવશે. સિલેક્ટ 2 કેરેક્ટર 45,000 કોમા આવું કંઈક ફોર્મેટ આપેલું છે કે ડબલ સ્ટ્રિંગની અંદર, મતલબ સ્ટ્રિંગમાં કન્વર્ટ કરવું છે. દેટ્સ વાય આઈ વોન્ટ 2 કેરેક્ટર ફંક્શન ડોલર પછી 9999 કોમા 999 કોમા 0.0 કે પોઈન્ટ પછી 2 ડિજિટનું પ્રિસિઝન જોઈએ છે ને આવું કંઈક ફોર્મેટ જોઈએ છે ફ્રોમ ડ્યુઅલ. તો આઉટપુટ શું આવશે? 45,000 ને 45,000.00 અને આગળ ડોલરનું સિમ્બોલ આવું લગાવીને આપી દેશે. અને એનું ફોર્મેટિંગ મોડેલિંગ અહીંયા તમે આપેલું છે કે $9 મતલબ પ્રિન્ટ ધ ડિજિટ. 9 જ્યાં જ્યાં લખેલા છે ત્યાં એક્ઝેક્ટલી અહીંયાના જે ડિજિટ છે એને પ્રિન્ટ કરશે. 0 લખશું મતલબ પ્રિન્ટ્સ લીડિંગ 0, મતલબ લીડિંગ 0 ને પ્રિન્ટ કરી આપશે. ડોલર શું કરશે કે એડ્સ ડોલર સાઇન, અને MI જે છે એડ્સ માઇનસ સાઇન ટુ ધ રાઇટ ઓફ નેગેટિવ નંબર. તમારે જો આ નંબરને માઇનસ તરીકે પ્રિન્ટ કરવો હોય તો તમે MI કરીને સાઇન લગાવી શકો છો. સો નંબર્સને પણ 2 કેરેક્ટર એટલે કે સ્ટ્રિંગની અંદર કન્વર્ટ કરી આપે છે, ડેટને પણ કન્વર્ટ કરી આપે છે, અને મોટાભાગે આપણે આ બે માટે વધારે યુઝ કરતા હોય છે. નેક્સ્ટ છે 2 ડેટ અને 2 નંબર. 2 કેરેક્ટર મતલબ બીજો કોઈ ડેટા ટાઈપ છે એમાંથી આપણે કેરેક્ટરમાં કન્વર્ટ કરવું છે એ જોઈ લીધું. હવે ઘણી વાર એવું થાય કે કેરેક્ટરમાં છે અથવા બીજા કોઈ ડેટા ટાઈપમાં છે અને મારે એને ડેટમાં કન્વર્ટ કરવું છે, એક્ઝેક્ટલી ઊંધી પ્રોસેસ, અથવા તો પછી નંબરમાં કન્વર્ટ કરવું છે. આવું કંઈ પણ જો કરવું હોય તો આઈ હેવ ધીસ ડાયરેક્ટલી એક્ઝામ્પલ જોઈ લઈએ, ક્લિયર થઈ જશે. ઇન્સર્ટ ઇન્ટુ સ્ટુડન્ટ ડેટ ઓફ બર્થ વેલ્યુઝ ટુ ડેટ 15/05/2004 એન્ડ DDMMYY. તો આ જે સ્ટ્રિંગ છે એને આ ફોર્મેટમાં લઈ
એટલે કે આ સ્ટ્રિંગ મેં આ ફોર્મેટમાં આપેલી છે અને પછી એને ડેટ ઓબ્જેક્ટમાં કન્વર્ટ કરવો અને એ જે ડેટ કરીને ડેટા ટાઈપ આવ્યો એ ડેટા ટાઈપની વેલ્યુ મારે સ્ટુડન્ટના ડેટ ઓફ બર્થ વાળી કોલમ છે એમાં નાખવાની છે, રાઈટ. ડેટ ઓફ બર્થ વાળી કોલમમાં આઈ ડોન્ટ વોન્ટ ટુ ઇન્સર્ટ અ સ્ટ્રિંગ, મારે એને પ્રોપર ડેટ ઓબ્જેક્ટ આપવો છે, તેના માટે આપણે આવું ફંક્શન વાપરી શકીએ છીએ. સો ટેક્સ સ્ટ્રિંગ પ્રોવાઇડેડ બાય યુઝર, એક્ઝામ્પલ ઇઝ ફ્રોમ અ વેબસાઇટ ફોર્મ બ્લોક, કે વેબસાઇટની અંદર તમે યુઝર પાસેથી કોઈ ફોર્મ ભરાવો છો અને એ ફોર્મ જે છે એની અંદર તમારી પાસે જે ડેટા આવે છે એ સ્ટ્રિંગ તરીકે ફોર એક્ઝામ્પલ આવે છે અને પછી તમારે એને ડેટની અંદર કન્વર્ટ કરવો હોય. સો એના માટે તમે આનો યુઝ કરી શકો છો એન્ડ ઇટ કન્વર્ટ્સ ઇટ ટુ સિક્યોર ઓરેકલ ડેટ ઓબ્જેક્ટ ફોર ઇન્સર્શન. સિમ્પલ છે, સ્ટ્રિંગને ડેટમાં કન્વર્ટ કરી આપશે, જે આગળ જોયું હતું એના કરતાં એક્ઝેક્ટ રિવર્સ પ્રોસેસ. નેક્સ્ટ છે ટુ નંબર. સો કન્વર્ટ્સ અ વેલિડ સ્ટ્રિંગ ઇન્ટુ અ મેથેમેટિકલ નંબર. ક્રિટિકલ if you need to perform math on a string that was imported from a massive CSV file. CSV ફાઇલની અંદરથી અમારી પાસે બહુ બધા નંબર્સ આવ્યા, બટ એની અંદર સ્ટ્રિંગ્સ પણ છે, બટ હવે તમારે એને કન્વર્ટ કરવી છે નંબરની અંદર. તો યુ કેન ડુ ઇટ. એક્ઝામ્પલ આપેલું છે કે સિલેક્ટ ટુ નંબર 150 પ્લસ 50 ફ્રોમ ડ્યુઅલ. તો 150 સ્ટ્રિંગ છે એના પહેલા નંબરમાં કન્વર્ટ કરશે અને નંબરમાં કન્વર્ટ કર્યા પછી એની અંદર 50 જે નંબર ઓલરેડી છે એને એડ કરશે. તો 150 પ્લસ 50 તો શું થઈ જશે, 200 જે છે એમને આન્સર આઉટપુટમાં મળશે. હવે કન્વર્ઝન વાળા જે ફંક્શન્સ છે મેઇનલી આપણી પાસે 3 હતા, 2 કેરેક્ટર, 2 ડેટ અને 2 નંબર્સ. એ 3 આપણે જોઈ લીધા. હવે નેક્સ્ટ છે મિસેલેનિયસ ફંક્શન અથવા નલ વેલ્યુ રિલેટેડ જે ફંક્શન્સ છે એ અને ડીકોડ ફંક્શન એને આપણે જોઈશું. સો સૌથી પહેલા એ બધા ફંક્શન્સ જે છે એને જોઈએ, એને પહેલા એની જરૂર કેમ પડી, કે વાય ઇટ ઇઝ નીડેડ એને સમજીએ. સો પ્રોબ્લેમ વિથ નલ જે છે એની જોડે પ્રોબ્લેમ શું છે એ આપણે સમજવાનો ટ્રાય કરીએ. સો નલ ઇઝ નોટ ઝીરો, ઇટ ઇઝ એન એમ્પ્ટી સ્ટ્રિંગ, બરાબર. કે નલ જે છે, sorry it was my mistake, read that wrong, मतलब let me just cut it here. Okay, the problem with nulls. So null is not zero, null જે છે એ ઝીરો નથી. It is not an empty string, मतलब empty string ખાલી જે છે string, blank string એ પણ નથી. It represents a completely unknown or non-existent value. null શું બતાવે કે આ વેલ્યુ મને ખબર નથી, અજ્ઞાત છે, આ વેલ્યુ અસ્તિત્વમાં નથી, ડેટાબેઝમાં આ વેલ્યુ મિસિંગ છે, ડેટાબેઝમાં અહીંયા void છે. એ બતાવવા માટે આપણે null નો યુઝ કરશું. null is not equal to 0, null is not equal to blank string, right? null is not equal to blank date, કોઈ બી blank object નહીં. what is null? null is unknown, મતલબ અહીંયા વેલ્યુ કઈ છે ડેટાબેઝ પાસે છે જ નહીં હજી. So deadly rule of null math is any mathematical operation involving null results in null. તમે નલ જોડે કોઈ પણ સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કંઈ પણ કરશો, રિઝલ્ટ તમને નલ મળશે. કારણ કે 5 પ્લસ 2 યુ હેવ ડેફિનેટ વેલ્યુ, તો તમને ડેફિનેટ રિઝલ્ટ મળશે કે 5 અને 2 રિઝલ્ટ 7 આવશે. બટ 5 પ્લસ આઈ ડોન્ટ નો વિચ વેલ્યુ હિયર વિલ કમ, રાઈટ. 5 પ્લસ 10 પણ હોઈ શકે, 5 પ્લસ 1 પણ હોઈ શકે, 5 પ્લસ 15 પણ હોઈ શકે. તો દર વખતે રિઝલ્ટ અલગ અલગ પોસિબલ છે. તો જ્યારે નલ એટલે કે તમને વેલ્યુ ખબર નથી તો શું આવશે આન્સર પણ 5 પ્લસ સમથિંગ ધેટ આઈ ડોન્ટ નો, તો રિઝલ્ટ પણ સમથિંગ ધેટ આઈ ડોન્ટ નો. સો 5 પ્લસ નલ ઇઝ ઇક્વલ ટુ નલ. સો નલ જે છે એ ચેપી રોગ છે, ઇટ ઇઝ કન્ટેજિયસ. જેની જોડે અટેચ થશે એને પણ એના જેવું બનાવી દેશે. એક્ઝામ્પલ અહીંયા આપણે શું કહે, ટોટલ કમ્પ્યુટેડ સેલરી ઇઝ સેલરી પ્લસ કમિશન. હવે એક્ઝામ્પલ અહીંયા આપેલું છે કે એમ્પ્લોયીના કેસમાં સેલરી 50,000 છે અને કમિશન 2,000 આપેલું છે. બંનેની વેલ્યુ મને મળેલી છે, ડેટાબેઝમાં સ્ટોર્ડ છે, તો કેલ્ક્યુલેટ કરીશ તો 52,000 મને મળી જશે. બટ અહીંયા શું છે, સેલરી 50,000 એમ્પ્લોયી બીના કેસમાં છે, બટ એનું કમિશન જે છે એની વેલ્યુ આપણી પાસે નથી. ઇટ ડઝન્ટ મીન કે એનું કમિશન 0 છે. ઇટ ડઝન્ટ મીન કે એનું કમિશન જે છે એના માટે મેં ખાલી જગ્યા છોડેલી છે ઓર એનીથિંગ. અહીંયા શું છે કે મારી પાસે કમિશનની વેલ્યુ હાલ નથી, મારી પાસે સેલરીની વેલ્યુ છે, કમિશનની વેલ્યુ નથી. હવે ઘણીવાર એવું પણ હોઈ શકે કે કમિશન 0 હોય તો આપણે એને બ્લેન્ક મૂકી દઈએ અને પછી જ્યારે એને પ્રોસેસ કરવું હોય ત્યારે આપણે પ્રોસેસ કરતી વખતે જે નલ વેલ્યુ છે એને 0માં કન્વર્ટ કરી દઈએ. વી વિલ સી ઇન લેટર કે આવું કંઈક પણ આપણે કરી શકીએ. બટ હાલ એવું છે કે નલ મતલબ આઈ ડોન્ટ નો, કમિશનની વેલ્યુ છે નહીં, મિસિંગ છે ડેટાબેઝમાં. તો એ કેસમાં શું થશે,
કે સિલેક્ટ 50,000 પ્લસ નલ ફ્રોમ ડ્યુઅલ. 50,000 પ્લસ નલ, 50,000 પ્લસ સમથિંગ દેટ આઈ ડોન્ટ નો. તો શું આવશે? રિઝલ્ટ બી સમથિંગ દેટ આઈ ડોન્ટ નો, નલ. So output is also null. Employee B's total paycheck becomes 0. मतलब એમ્પ્લોયી બી ને 50,000 સેલરી તો ફિક્સ ખબર હતી, ડેટાબેઝમાં હતી, ટેબલમાં, બટ એનું કમિશન નથી ખબર. હવે શું થશે? બંનેનું એડ કરીને ટોટલ જ્યારે હું પેચેક જે છે પે આઉટ કેલ્ક્યુલેટ કરવા બેસીશ તો એ બી મને વેલ્યુ નલ મળી જશે. સો ધીસ ઇઝ નોટ સમથિંગ દેટ વી વોન્ટ, રાઈટ? સો અહીંયા તમને ફિગર પ્રોબ્લેમમાં આપેલું છે કે 5 પ્લસ નલ ઇઝ ઇક્વલ્સ ટુ નલ. તો આને પણ ડિસ્ટ્રોય કરી દેશે નલ, એવું કહેવા માંગે છે. તો કન્સેપ્ટ ઇઝ નલ ડઝ નોટ મીન ઝીરો ઓર બ્લેન્ક સ્પેસ. It strictly means missing or unknown value. It is contagion because a database cannot evaluate something it doesn't know. Any arithmetic operations combined with null results in null. Null ની જોડે કંઈ પણ કરો, ultimately answer null જ આવશે. The antidote, null જે છે એને આપણે મતલબ કઈ રીતે પ્રોસેસ કરી શકીએ? બીકોઝ નલ ઇઝ અનનોન સ્ટેટ, યુ કેન નોટ યુઝ ઇક્વલ સાઇન. તમે ઇક્વલ કરીને કમ્પેર ન કરી શકો કે નલ ઇઝ ઇક્વલ્સ ટુ ધીસ, નલ ઇઝ ઇક્વલ્સ ટુ ધીસ. નલનો મતલબ જ નહીં ખબર તો કમ્પેરિઝન ક્યાંથી થશે? ટુ સર્ચ ફોર ઇટ યુ મસ્ટ યુઝ સ્પેશિયલ આઇસોલેશન ઓપરેટર વેર સેલરી ઇઝ નલ, સેલરી ઇઝ નોટ નલ, ઇઝ નલ અને ઇઝ નોટ નલ. આવા આપણી પાસે યુનિક ઓપરેટર છે જે તમને નલ છે કે નહીં એવું ચેક કરી આપશે, રાઈટ? કમ્પેરિઝન નહીં કરી શકીએ આપણે, બટ એ ચેક કરી આપશે કે અહીંયા વેલ્યુ નલ છે અને અહીંયા વેલ્યુ નલ નથી, મતલબ કોઈ વેલિડ વેલ્યુ મારી પાસે ડેટાબેઝમાં છે. હવે સોલ્યુશન શું છે? કે ચલો નલ તો મેં રાખ્યું. ફોર એક્ઝામ્પલ આપણે એવું સ્કીમમાં કર્યું કે જે એમ્પ્લોયનું કમિશન નથી ખબર એ બધા એમ્પ્લોયનું હાલ ખાલી જગ્યા છોડી, ટેબલમાં ઝીરો બી નહીં ભરું, કશું નહીં ભરું, લીવ ઇટ બ્લેન્ક. બટ જ્યારે પ્રોસેસ કરવું છે ત્યારે વી વિલ રિપ્લેસ નલ વિથ ઝીરો અથવા તો સમથિંગ મિનિંગફુલ, કે સ્ટ્રિંગના ફોર્મેટમાં હશે તો આપણે બ્લેન્કથી કરીશું. કે મને ફોર એક્ઝામ્પલ નથી ખબર તો મિડલ નેમમાં આપણે બ્લેન્ક છોડી દઈએ, નલ છોડી દઈએ, અને પછી જ્યારે જોઈન કરીએ ત્યારે મિડલ નેમમાં એક સ્પેસ આપી દઈશું, સિમ્પલ. એવું કંઈ બી હોઈ શકે. જ્યારે જેવી જરૂરિયાત એવી આપણે નલનું રિપ્લેસમેન્ટ કરીશું. સો એ રિપ્લેસમેન્ટ ડાયરેક્ટલી આપણે ડેટાબેઝ લેવલ ઉપર જ્યારે પ્રોસેસ કરીએ ક્વેરી, સિલેક્ટ ક્વેરી, ત્યારે જ કરી શકીએ. એનું એક્ઝામ્પલ અહીં આપેલું છે. સો NVL સ્ટેન્ડ્સ ફોર નલ વેલ્યુ, બરાબર? નલ વેલ્યુ અથવા નલ વેલ્યુ લોજિક. It looks at expression number 1. If expression 1 is not null, it returns it normally. If expression 1 is null, it aggressively replaces it with expression number 2. Example અહીં expression 1, 2, 3 નું આપેલું છે. એક્ઝામ્પલ જો અહીંયા જોઈએ તો ખ્યાલ આવી જશે કે સિલેક્ટ નેમ કોમા સેલરી પ્લસ એન્યુઅલ કમિશન કોમા 0. હવે અહીંયા શું થશે? જો કમિશનની વેલ્યુ 5,000, 10,000, 15,000, 5, 0 પણ ઇવન, રાઈટ? નલ સિવાયની કોઈ પણ વેલ્યુ હોય, જો એ હશે તો એન્યુઅલ ફંક્શન શું કરશે? સીધું એ વેલ્યુ પાસ કરશે, રાઈટ? આ જે ફંક્શન છે એનું આઉટપુટ શું આવશે? કમિશનની વેલ્યુ 5, 10, 15, 50 હશે તો સેલરી પ્લસ 5, સેલરી પ્લસ 10, સેલરી પ્લસ 15, રાઈટ? જે કંઈ પણ વેલ્યુ જે નલ સિવાયની હશે એ આઉટપુટ આપી દેશે. બટ whenever it encounters a null value, તો એ કેસમાં શું થશે? એનવીએલ અહીંયા નલ આવ્યું તો નલની જગ્યાએ હવે રિટર્ન શું કરશે? 0 કરશે. જ્યારે નલ આવશે ત્યારે રિટર્નમાં 0 કરશે, જેથી સેલરી પ્લસ નલ થઈને સેલરી નીચે આપણને ખબર છે એ માહિતી પણ 0 ના થઈ જાય, રાઈટ? તો સેલરી પ્લસ 0 થઈને આ વખતે મને નેમ કોમા સેલરીમાં પ્રોપર મળશે કે આ નામ એની આ સેલરી, ઇવન ઇન ધ કેસ કે જેમાં મને કમિશન નહીં ખબર, રાઈટ? એઝ ટોટલ પે. So how it executes employee B? Already I explained. Let me just walk you through this slide points. NVL null comma 0 evaluates to 0. The math evaluates to salary plus 0. Employee B gets its base salary of 50,000. Exactly. This is what we discussed. હવે નેક્સ્ટ આવે છે નલ સિવાયનું ડીકોડ ફંક્શન, કે જ્યારે આપણે હાયર લેવલ લેંગ્વેજ છે એની અંદર ઇફ એલ્સ ને એ બધા લોજિક કરતા હોય છે, બટ ઘણીવાર એ બધી જગ્યાએ લોજિક કરવા પ્રોસેસ એના કરતાં અહીંયા ડાયરેક્ટલી કરી લઈએ. સો દેટ ઇઝ ઇઝી કે અમુક વાર ડેટાબેઝમાં આપણે કોમ્પેક્ટ ફોર્મેટમાં સ્ટોર કરીએ. ફોર એક્ઝામ્પલ અહીંયા આપેલું છે કે એમ અને એફ આવી રીતે સ્ટોર કરીએ, બટ જ્યારે પ્રોપરલી ડિસ્પ્લે કરવું હોય, મારે વ્યૂ કન્સ્ટ્રક્ટ કરવું હોય, એપમાં બતાવવું હોય, વેબસાઇટમાં બતાવવું હોય, એ કેસની અંદર હું એમ અને એફ નહીં બતાવું, હું મેલ અને ફિમેલ પૂરું પ્રોપર ડિટેલથી વ્યવસ્થિત લખીશ. તો એવું કંઈક કરવું હોય તો આપણે અહીંયા કરી શકીએ. એક્ઝામ્પલ ડાયરેક્ટલી જોઈ લઈએ તો અહીંયા ઉપર જે કથા કરવી સમજ આવી છે કે સિલેક્ટ સિનારીઓ શું છે? વી વોન્ટ ટુ પ્રિન્ટ ફૂલ જેન્ડર નેમ્સ ઇન્સ્ટેડ ઓફ જસ્ટ એમ એન્ડ એફ.
ડેટાબેઝમાં એમ અને એફ તરીકે સ્ટોર કર્યું, બટ અહીંયા મારે આ રીતે પ્રિન્ટ કરવું છે કે ફોર એક્ઝામ્પલ કેટેગરી, તો એના માટે આપણે કોડ અસાઇન કરી દીધા કે 0 1 2 3 ઓપન એસબીસી એસસી અને એસટી, ત્યારે કોડ તરીકે સ્ટોર કર્યું, બટ જ્યારે પ્રિન્ટ થાય ત્યારે મારે પ્રોપર ડિટેલમાં એનું નામ પ્રિન્ટ કરવું છે. આવું કંઈ પણ કેસ હોઈ શકે. કઈ રીતે કરશો કે સિલેક્ટ ફર્સ્ટ નેમ કોમા જેન્ડર, બરાબર. ફર્સ્ટ નેમ અને જેન્ડર પ્રિન્ટ કરવું છે, બટ જેન્ડરને એઝ ઇટ ઇઝ નહીં પ્રિન્ટ કરવું, તો જેન્ડરને હું શું કરીશ, ડીકોડ ફંક્શન પહેરીશ, ડીકોડ જેન્ડર એઝ ધીસ રૂલ. અહીંયા રૂલ આપેલા છે કે જેન્ડરમાં જો એમ લખેલો આવે તો મેલ રિટર્ન કરવાનું, એફ લખેલું આવે તો ફિમેલ રિટર્ન કરવાનું, અથવા તો પછી અનનોન રિટર્ન કરવાનું, કે એમ અને એફ સિવાયની કોઈ વેલ્યુ આવે તો અનનોન રિટર્ન કરવાનું. અને આ જે આખું ડીકોડ કરીને જે લોજિક બનાવ્યું, એ જે કોલમ છે એનું નામ શું આપશું, ફૂલ જેન્ડર. ઓરિજિનલ જેન્ડર કરીને જે કોલમ હતી એને આ રીતે ડીકોડ ફંક્શનથી આપણે ઇફ એલ્સ વાળા કેસની જેમ પ્રોસેસ કરશું કે જો આ કેસ છે તો આ, જો આ છે તો આ છે તો આ, એવી રીતે કરીને જે બી લિસ્ટ છે આપણે આપી શકીએ, અને એ કોલમનું નામ આપ્યું ફૂલ જેન્ડર. સો એ શું કરશે, ફેસિલિટેટ્સ ઇફ ધેન એલ્સ કન્ડિશનલ લોજિક નેટિવલી ઇમ્પોર્ટન્ટ છે વિધિન અ સિલેક્ટ સ્ટેટમેન્ટ વિધાઉટ નીડિંગ PL/SQL બ્લોક્સ, બરાબર. કોઈ બીજા એડિશનલ બ્લોક્સ વગર તમે ડાયરેક્ટલી નેટિવલી ઇફ ધેન એલ્સ લોજિક કે જો આ હોય તો આ પ્રિન્ટ કરવાનું, આ હોય તો આ પ્રિન્ટ કરવાનું, એવું કંઈક આપણે સિલેક્ટ ક્વેરીની અંદર ડાયરેક્ટલી કરી શકીએ છીએ. સિન્ટેક્સ આપેલી છે ડીકોડ કોલમ, એટલે કે કઈ કોલમની વેલ્યુઝ માટે તમારે આ કરવું છે. સર્ચ 1 રિઝલ્ટ 1, સર્ચ 2 રિઝલ્ટ 2, કે એમ શોધવાનો, જો એમ મળ્યો તો રિઝલ્ટ જ્યારે પ્રિન્ટ કરવું ત્યારે મેલ લખવાનો, એફ શોધવાનો, એફ મળ્યો તો રિઝલ્ટ આ પ્રિન્ટ કરવાનું, બીજું કંઈક મળ્યું, ઓ મળ્યું તો અધર કરવાનું, એવું કંઈક વસ્તુ. લોજિક શું છે, લુક એટ ધ જેન્ડર, ઇફ ઇટ ઇઝ એમ ધેન પ્રિન્ટ મેલ, એલ્સ ઇફ ઇટ ઇઝ એફ ધેન પ્રિન્ટ ફિમેલ, એલ્સ પ્રિન્ટ અનનોન. એમ હોય તો મેલ પ્રિન્ટ કરવાનું, સિમ્પલ. આઈ ઓલરેડી એક્સપ્લેન્ડ ઇટ, ફરી એક્સપ્લેન કરવાની જરૂર નથી. હવે અત્યારે આપણે હમણાં જસ્ટ આપણે જોયા એ સ્પેશિયલ મિસેલેનિયસ ફંક્શન વાળા ગ્રુપની અંદર હતા. કેટલું જોયું એની અંદર આપણે મેઇન કેમ આની જરૂર પડે છે, તો નલનો પ્રોબ્લેમ શું છે એ સમજ્યો આપણે, નલ કન્ટેજિયસ છે એ સમજ્યું, પછી એનવીએલ અને ડીકોડ, આ બે ફંક્શન્સ જે છે આપણે મિસેલેનિયસ ફંક્શનની અંદર જોયા. હવે નેક્સ્ટ આવે છે ગ્રુપ ફંક્શન્સ. અત્યાર સુધીના જે હતા એક સિંગલ રો ઉપર ફંક્શન કામ કરતા હતા. હવે જે આવે છે એ એગ્રીગેટ ફંક્શન આવે છે, અથવા તો પછી ગ્રુપ ફંક્શન જેને આપણે કહી શકીએ છીએ. So what is group function? અથવા what are group function? A single row function like upper takes 5 names and return 5 uppercase names. એક નોર્મલ તમારું સ્ટ્રિંગ ફંક્શન આપ્યું કે લોઅર કેસમાંથી અપર કેસમાં કન્વર્ટ કરે, તો એ શું કરશે, એક ઇનપુટ લેશે, એક આઉટપુટ આવશે, બરાબર. ટેબલની અંદર જેટલા બી સેલ્સ છે એ બધા માટે તમારે એ વસ્તુ કરવી પડશે. અ ગ્રુપ ફંક્શન ટેક્સ એન એન્ટાયર કોલમ, આખી કોલમ જે છે એના ઇનપુટમાં લેશે, એટલે કે થાઉઝન્ડ્સ ઓફ રોઝ, બરાબર. મિલિયન્સ ઓફ રો હોઈ શકે, થાઉઝન્ડ્સ હોઈ શકે, હંડ્રેડ્સ હોઈ શકે, ડિપેન્ડિંગ ઓન યોર ડેટાબેઝ, એન્ડ ક્રશિસ ધેમ ડાઉન ટુ રિટર્ન એક્ઝેક્ટલી વન સિંગલ સમરી વેલ્યુ. એક કોલમની અંદર જેટલી બી રો છે, જેટલા રેકોર્ડ્સ છે, જેટલી વેલ્યુઝ છે, એ બધાનું મિનિમમ શું, એ બધામાંથી મેક્સિમમ શું, એ બધાની એવરેજ શું, અહીંયા એક્ઝામ્પલ્સ આપેલા છે. આવા બધા ફંક્શન્સ જે છે એ શું કરશે, આખી કોલમની દરેક વેલ્યુને ક્રશ કરીને એક્ઝેક્ટલી એક નંબર આપશે. મેક્સિમમ તો મને મેક્સિમમ શોધી આપશે, મિનિમમ શોધી આપશે, એ બધાનો સરવાળો કરવો હોય તો સમ શોધી આપશે, એવરેજ લેવી હોય તો એવી જે ફંક્શન છે, ટોટલ કેટલી વેલ્યુઝ છે એનો કાઉન્ટ કરવો હોય તો કાઉન્ટ કરીને ફંક્શન છે, બરાબર. તો આ બધા જે ફંક્શન્સ છે એને કહેવાય ગ્રુપ ફંક્શન અથવા એગ્રીગેટ ફંક્શન્સ, બરાબર. એગ્રીગેટ ફંક્શન્સ એ વધારે યુઝ થતો વર્ડ છે. ગ્રુપ ફંક્શન યુઝ થાય છે બટ થોડો રિલેટિવલી ઓછો યુઝ થાય છે. તમારા માઇન્ડમાં ફિટ રહેવું જોઈએ કે એગ્રીગેટ અને ગ્રુપ બંને સેમ છે. સો નેક્સ્ટ હવે વન બાય વન જોઈ લઈએ. આમ તો આ સિમ્પલ ફંક્શન છે કે ઇમેજિન સ્ટુડન્ટ ટેબલ વિથ 5 rows, CPI 7 8 9 6 10. Finding the highest and lowest CPI, select max of CPI from student, select mean of CPI from student. Simple છે. Finding the total and average, select sum of CPI from student and select average of CPI from student. Simple છે. હવે નેક્સ્ટ કાઉન્ટ ફંક્શન જે છે થોડું અલગ રીતે વર્તે છે અમુક કેસમાં, તો એને આપણે જોઈશું શાંતિથી. રિટર્ન્સ અ નંબર ઓફ રો ધેટ મેચ અ કન્ડિશન. ફોર એક્ઝામ્પલ પ્રિન્સિપલ પૂછે છે કે એક્ઝેક્ટલી હાઉ મેની સ્ટુડન્ટ્સ આર એનરોલ્ડ ઇન ધ કોલેજ, કે કોલેજની અંદર ટોટલ કેટલા સ્ટુડન્ટ છે. તો ડેટાબેઝની અંદર આપણે જે સ્ટુડન્ટ વાળું ટેબલ છે એની બધી રો જે છે એનું સમ કરી નાખીએ, સમ નહીં એનું કાઉન્ટ કરી નાખીએ તો મને ટોટલ મળે કે હા ભાઈ 500 રો છે, 5000 રો છે, અથવા
700 રો છે. તો એના માટેનું આવશે સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ. સૌથી પહેલા એ સમજો, સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ કરીએ એટલે શું કરે, સ્ટુડન્ટ ટેબલના બધા રેકોર્ડ્સ મને રિટર્નમાં આપશે. હવે જ્યાં સ્ટાર આપ્યું છે ત્યાં ખાલી આપણે કાઉન્ટ પહોંચાડી દેવાનું, કાઉન્ટ પહેરાવી દેવાનું. એટલે એ શું કરશે, સિલેક્ટ કાઉન્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ. તો ટોટલ કેટલા સ્ટુડન્ટ છે એ આંકડો મને આપશે. એગ્રીગેટ ફંક્શન ખાલી સિંગલ નંબર આપશે રિટર્ન. So count star counts every single physical row in the table, returning a number like 1500. For example, 1500 સ્ટુડન્ટ છે તો 1500 રિટર્નમાં મળશે. અને ફિલ્ટરિંગ કરવું છે કાઉન્ટનું, તો ઓબ્વિયસલી વી કેન ડુ ઇટ. સિલેક્ટ કાઉન્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ વેર બ્રાન્ચ ઇઝ ઇક્વલ ટુ આઈટી. પ્રિન્સિપલે બદલી નાખ્યું સ્ટેટમેન્ટ કે બધા સ્ટુડન્ટ નહીં, મને ખાલી આઈટીમાં કેટલા સ્ટુડન્ટ છે એ જોઈએ છે. યુ કેન ડુ સમથિંગ લાઈક ધીસ, રાઈટ. હવે નેક્સ્ટ જે છે કાઉન્ટ સ્ટાર વર્સિસ કાઉન્ટ, જે તે આપણે કોઈ કોલમને પહેરાવીએ કે કાઉન્ટ જે છે એ તમે પર્ટિક્યુલર કોલમને પણ પહેરાવી શકો, અને સ્ટાર જે આપણે જસ્ટ હમણાં જોયું કે ટોટલ કેટલા રેકોર્ડ છે, મતલબ કોઈ સ્પેસિફિક કોલમ નહીં, બધી કોલમ, રાઈટ. એવું જો આપણે કરવું હોય તો એ બેમાં કંઈક ફરક છે, માઇનર ફરક છે, આપણે સમજીએ. ઓલ ગ્રુપ ફંક્શન્સ એટલે કે સમ, એવરેજ, મીન, મેક્સ, કાઉન્ટ કમ્પ્લીટલી એન્ડ સાયલન્ટલી ઇગ્નોર્સ નલ વેલ્યુ. નલ વેલ્યુને ઇગ્નોર જ કરશે. જે જગ્યાએ તમે ફોર એક્ઝામ્પલ મેક્સિમમ શોધવું છે કોઈ કોલમમાંથી, તો એ શું કરશે, જ્યાં જ્યાં નલ વેલ્યુ છે એને કાઢી દેશે અને બાકીના જે નંબર મળ્યા એમાંથી મેક્સિમમ શોધી આપશે. એવરેજમાં બી સેમ કરશે. ફોર એક્ઝામ્પલ મારી પાસે 5 વેલ્યુ છે અને 5માંથી 4 વેલ્યુ છે અને એ 5મી વેલ્યુ નલ છે, તો એ શું કરશે, 4 વેલ્યુની એવરેજ કાઢશે ને ડિવાઈડ બાય 4 કરશે અને એવરેજ તમને આપી દેશે. 5મી વેલ્યુ નલ છે તો એને કમ્પ્લીટલી ઇગ્નોર કરશે. ધીસ ઇઝ ધ બિહેવિયર ફોર ઓલ ધીસ ફંક્શન્સ. બરાબર, કમ્પ્લીટલી સાયલેન્ટલી ઇગ્નોર કરી દેશે બીકોઝ ધીસ ઇઝ ધ એક્સપેક્ટેડ બિહેવિયર. ધ ઓનલી એક્સેપ્શન ઇઝ કાઉન્ટ સ્ટાર, કે જ્યારે તમે સ્ટાર ઉપર કાઉન્ટ કરાવશો ત્યારે શું કરશે, નલ વાળી જે રો છે એને પણ કાઉન્ટ કરે છે. રીઝન, દરેક જગ્યાએ નલ હોય એવું તો પોસિબલ થવાનું નથી. તો એ કેસની અંદર શું કરશે ટોટલ કેટલા રેકોર્ડ છે એ મને આંકડો રિટર્નમાં આપશે. કાઉન્ટ સ્ટાર હંમેશા ટોટલ કેટલા રેકોર્ડ છે, પછી એ બ્રાન્ચ આઈટી ના હોય, ટોટલ સ્ટુડન્ટ ના હોય, ગમે તે હોઈ શકે. લેટ એક્ઝામ્પલ સાથે સમજીએ. લેટ 5 સ્ટુડન્ટ એક્ઝિસ્ટ, 3 હેવ પ્રોવાઇડેડ ફોન નંબર, 2 સ્ટુડન્ટ હેવ નલ વેલ્યુ ઇન ફોન નંબર. સ્ટુડન્ટનો એક ડેટાબેઝ છે, ફોન નંબર કરીને એક કોલમ છે જેની અંદર ટોટલ 5 સ્ટુડન્ટ છે, રાઈટ. 5 સ્ટુડન્ટનો ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, આ તે ઘણી બધી ડેટા છે જેમાંની અમુક વસ્તુ મિસિંગ પણ હોઈ શકે. બટ ફોન નંબર વાળી જે કોલમ છે એની વાત કરીએ તો 3 સ્ટુડન્ટના ફોન નંબર ડેટાબેઝમાં છે, બાકીના 2 સ્ટુડન્ટ જે છે એના ફોન નંબર ડેટાબેઝમાં નથી. મતલબ શું છે, ત્યાં નલ લખેલું છે. હવે જ્યારે તમે આ ઓપરેશન કરો છો કે સિલેક્ટ કાઉન્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ, કાઉન્ટ સ્ટાર શું કરશે, ટોટલ કેટલા રેકોર્ડ છે કે ટોટલ કેટલી રો છે એ ગણી આપશે. કોઈ પર્ટિક્યુલર કોલમને લેવા દેવા નથી. એટલે શું થશે, મને આંકડો મળશે 5, કે હા 5 સ્ટુડન્ટનો રેકોર્ડ, 5 રેકોર્ડ જે છે એ ડેટાબેઝમાં સ્ટોર્ડ છે. બટ હવે હું જો કાઉન્ટ છે એ ફોન નંબર વાળી કોલમને પહેરાવી દઉં કે આ જે કોલમ છે એમાં કેટલા નોન નલ વેલ્યુ છે એ મને કાઉન્ટ કરી આપે. કહેવાનો મતલબ એ થશે કે સિલેક્ટ કાઉન્ટ ફોન નંબર ફ્રોમ સ્ટુડન્ટ, કે ફોન નંબર વાળી જે કોલમ છે એમાં કેટલા કાઉન્ટ છે મને એ ગણી આપીશ, તો એ મને ગણી આપશે 3. રીઝન, બાકીના 2 જે બ્લેન્ક છે, નલ છે, એને નહીં ગણે, રાઈટ. તો નલને ઇગ્નોર કરશે આવાળા કેસમાં, બટ ખાલી અને ખાલી કાઉન્ટ સ્ટાર, આ કાઉન્ટ સ્ટાર જે લખેલું છે એ માત્ર એક્સેપ્શન છે. બાકીના બધા સમ હોય, એવરેજ હોય, મીન હોય, મેક્સ હોય, કાઉન્ટ હોય, વડેવર, એ બધાની અંદર નલ જે છે એને ઇગ્નોર કરશું. ખાલી અને ખાલી કાઉન્ટ સ્ટારની અંદર નલ જે છે એને કાઉન્ટ કરવામાં આવે છે. હવે અહીંયા એવું કીધેલું છે કે ઘણીવાર એવરેજનો જે ડિફોલ્ટ નેચર છે એ યુઝફુલ હોઈ શકે, બટ કોઈક વાર આપણે એવું લોજિક બનાવેલું છે કે એમાં એનાથી નુકસાન બી થઈ શકે. તો એક્ઝામ્પલ એનું સમજીએ. બીકોઝ ગ્રુપ ફંક્શન્સ ઇગ્નોર નલ વેલ્યુઝ, ગ્રુપ ફંક્શન જેમ કે અહીંયા જે બધા લિસ્ટ કરેલા છે બધા જે છે નલ વેલ્યુને ઇગ્નોર કરે છે. એવરેજ કેન ગીવ યુ મેથેમેટિકલી ઇનકરેક્ટ રિયાલિટીઝ. તમે જો એને એ રીતે યુઝ કરેલું છે કે ફોર એક્ઝામ્પલ અહીંયા સિનારીઓ આપેલો છે કે આની અંદર તમારે એવરેજ જે રીતે ડિફોલ્ટ ઓરેકલ ગણે છે એ રીતે ગણો તો ઇશ્યુ થઈ શકે. ફોર એક્ઝામ્પલ 5 સેલ્સમેન છે અને એ બધાના કમિશન 2000, 3000, 1000 અને બાકીના 2 જે છે એ નલ છે. નલ મતલબ એને 0 કમિશન છે, પણ હું બ્લેન્ક છોડું છું કારણ કે મેં લોજિક જ એ રીતે રાખેલું છે જ્યાં જ્યાં કમિશન નહીં આપવું ત્યાં કશું લખવાની જરૂર જ નથી. તો 2000, 3000, 1000 3 એમ્પ્લોયને કમિશન આપવું છે ને બાકીના 2ને નહીં આપવાનું. એવરેજ કાઢીએ તો આમ તો શું થાય, બધાનું ટોટલ એટલે કે 2000 + 3000 + 1000 + 0 + 0 ડિવાઈડ બાય 5,
આવું કરીએ તો મને પ્રોપર એવરેજ મળે કે ઓન એન એવરેજ 5 એમ્પ્લોયની વચ્ચે મારું આટલું એવરેજ કમિશન ગયું, રાઈટ? ધીસ ઇઝ ધ બિઝનેસ લોજિક પ્રમાણે જો હું આવું કરું છું તો ધીસ ઇઝ પ્રોપર. હવે અહીંયા પ્રોબ્લેમ ક્યાં થાય છે કે યુ રન સિલેક્ટ એવરેજ ઓફ કમિશન ફ્રોમ સેલ્સ, ડેટાબેઝ કેલ્ક્યુલેટ્સ 2000 પ્લસ 3000 પ્લસ 1000 ડિવાઈડ બાય 3, કારણ કે એનો ફિક્સ છે કે નલ જે છે એને ગણવાની જરૂર નથી. નલ મતલબ એને ઇગ્નોર કરો, બાકીનાની એવરેજ હું તમને રિટર્ન કરું છું. જો તમારે ડાયરેક્ટલી આ યુઝફુલ છે દેન ઇટ ઇઝ ગુડ, બટ તમારી બિઝનેસ એપ્લિકેશન એવી છે કે ડાયરેક્ટલી જે એવરેજ કાઢે છે કે નલ વેલ્યુને ઇગ્નોર કરીને તમારી કેસમાં યુઝફુલ ન હોય તો અહીંયા ઇશ્યુ થઈ શકે. ફોર એક્ઝામ્પલ ડેટાબેઝ કેલ્ક્યુલેટ્સ ધીસ એવરેજ અને એવરેજ કમિશન આવે છે 2000, but why divide by 3? There are 5 staff members. The real average should be something like this. Business logic એવું કહે છે કે નહીં, એવરેજ મેં 1200 રૂપિયા જ કમિશન આપ્યું છે, એવરેજ 2000 કમિશન નહીં આપ્યું મેં. તો ધીસ ઇઝ ઓલ્સો એ વેલિડ લોજિક. તમે કઈ રીતે યુઝ કરવા માંગો છો એ પ્રમાણે તમારે થોડું ધ્યાન રાખવું પડશે. ફિક્સ, આનો ફિક્સ શું છે આપણી પાસે? એન્યુઅલ નો યુઝ કરવાનો, જે આપણે એન્યુઅલ અને ડીકોડ જોયા એમાંથી કે સિલેક્ટ એવરેજ એન્યુઅલ કમિશન કોમા 0, કે સૌથી પહેલા જ્યારે બી એવરેજ કાઢું એ પહેલા નલને હું 0 થી રિપ્લેસ કરીશ. એટલે જ્યાં જ્યાં કમિશનની વેલ્યુ આવી હશે, જેમ કે 2000, 3000, 1000, ત્યાં તો મને કમિશન જ મળશે. બટ જ્યાં જ્યાં નલ હશે ત્યાં હવે 0 થી રિપ્લેસ થઈ જશે, અને 0 ઇઝ અ નંબર. જ્યાં જ્યાં નંબર આવશે ત્યાં એવરેજ માટે એને ગણાશે. તો શોર્ટમાં હવે કઈ કઈ વેલ્યુ મળશે? 2000, 3000, 1000, 0 અને 0. હવે 5 નંબર મળ્યા તો 5 નંબરનું એડિશન થશે અને પછી છેલ્લે ડિવાઈડ બાય 5 થશે, રાઈટ? એક્ઝેક્ટલી અહીંયા એવું જ કીધેલું છે. તો તમારે જ્યારે બી આવું લોજિક એક્સપેક્ટેડ હોય ત્યારે તમારે એન્યુઅલનો યુઝ કરવાનો. સો આજના લેક્ચરમાં કેટલું જોયું? સો એક્સપ્લિસિટ કન્વર્ઝન, 2 કેરેક્ટર, 2 ડેટ અને 2 નંબર, આવા બધા અલગ અલગ ફંક્શન્સ છે, એની મદદથી તમારે કરવું જોઈએ. ઓરેકલ કરી લેશે, એસક્યુએલ કરી લેશે, બટ એની અંદર કોઈક વાર જ્યારે ઇનપુટ્સ પ્રોપર ના આવે, એમ્બિગ્યુટી રહી શકે, સ્પીડ ઓછી કરી શકે, તેના કરતાં વાય નોટ મેક અ બુલેટ પ્રૂફ, સાઉન્ડ પ્રૂફ, રાઈટ? કે કોઈ ઇશ્યુ આવે જ નહીં. નેક્સ્ટ આવે એન્યુઅલને કઈ રીતે યુઝ કરો, ડીકોડને કઈ રીતે યુઝ કરો, ગ્રુપ ફંક્શન અથવા એગ્રીગેટ ફંક્શન્સ જે છે એને આપણે જોયું, અને રૂલ ઓફ લો, ગ્રુપ ફંક્શન ઇગ્નોર નલ વેલ્યુ અને કાઉન્ટ સ્ટાર જે છે એ ખાલી ન ઇગ્નોર કરે, એવું કહેવા માંગે છે. So that was it in lecture number 3.6. I hope I tried my best to make things easy. આમ તો concept easy જ હતા. If you like this video, share it to someone who might get benefit from it. જેને DBMS શીખવું છે અને ગુજરાતીમાં શીખવું છે. So please share it to them. Thank you. Like, comment અને subscribe કરજો જેથી મને મોટિવેશન મળતું રહે. આભાર.